ચાલો ફાઇનલી આપણે અત્યારે જુનાગઢમાં તો પહોંચી ગયેલા છે. આપણે એ જે ભવનાથ મંદિરે મરઘી કુંડ વાળું આ મંદિર છે આપણે ભવનાથ તલેટીનું. તો આપણે જવાનું છે આપણે ગિરનારનો ગેટ જ્યાં ખુલે છે પરિક્રમનો, ત્યાં આપણે આટો મારવા જવાનું છે. ગિરનારમાં જુનાગઢમાં આપણે ભવનાથમાં કેટલું પબ્લિક આવ્યું એ તમને બતાવવાનું છું. કન્ટિન્યુ બધા મારી સાથે બનેલા રહેજો, કારણ કે આજ તમને હું રાતે અત્યારે 9 ને 10 થઈ ગઈ છે અને પબ્લિકની આવક એ બધી ચાલુ જ છે. તો ચાલો મારી કન્ટિન્યુ બધા બના રહેજો. ચાલો ત્યારે ભવનાથમાં ભાઈ ધીમે ધીમે ટ્રાફિક પછી થવા મળી છે, કારણ કે યાત્રાળુ બધા આવે છે, બધા ડુંગરો ચડવા આવે છે, ગિરનાર ચડવા, અને આ રીતનું પબ્લિક બધું અત્યારે આવકમાં બધું પબ્લિક છે. હવે તમે બધા કન્ટિન્યુ બધા મારી બધા બની જાઓ, કારણ કે આપણે જવાનું છે આપણે જે લીલી પરિક્રમનો ગેટ છે ખુલ્લે છે કે નથી ખુલતો એ જાણવા માટે જવાનું છે. ધીમું ધીમું બધું ટ્રાફિક થાય છે. ચાલો મારે બધા જોડાવા રહેજો. ચાલો આપણે લીલી પરિક્રમાનો આપણે અંદર પ્રવેશ થવાનો જો આપણો ગેટ છે. આપણે અહીંથી લીલી પરિક્રમા જવાનું, કારણ કે તૈયારી બહુ લાગતી નથી, એટલે કોઈ જાતનું કાંઈ શંકરનું સ્થાન નથી. ઠેરો ઠેઠ લગન બે બાજુ બધી વેચતા હોય અને બધા યાત્રાળુ બધા જતા હોય બધા, અને ધીમે ધીમે બધા પડાવ નાખવાનું બધા ચાલુ કરી દે, પણ કોઈ જાતની વ્યવસ્થા લાગતી નથી. નકર તો અહીંયા સરસ મજાની ગરદી હોય ને યાત્રાળુ બધા જતા હોય ઠેલા લઈ લઈને, પણ બધા અમારે જેમ બધા નિરીક્ષણ કરવા જાય છે ગેટ ખુલશે કે નહીં ખુલ્લે, ખુલશે કે નહીં ખુલ્લે. આપણે પણ સવાઈ ગયા લગન જયું જોવા આયોજન કરી દીધું છે કે એમને. ચાલો બધા કન્ટિન્યુ બધા બિના રહીજો. ફાઇનલી આપણે નાચની વાડીમાં આપણે પહોંચ્યા છીએ, કારણ કે અહીંયા અત્યારે યાત્રાળુ પબ્લિક બધું ઘણું ઘણું આવી ગયું છે. જો આ રીતની વાડી છે અને આ યાત્રાળુ અત્યારે બધું આપણી વાડીમાં અત્યારે આવીને બધું આરામ કરે છે, અને બધું એટલે બધું ઓલરેડી કમ્પ્લીટ પબ્લિક અત્યારે હોઈ જ ગયું છે, કારણ કે હવે ગિરનાર પરિક્રમા તો બંને જ છે, એટલે આપણે સર્વાન છે અમારે ગિરનાર. જય ગિરનાર. ચાલો લીલી પરિક્રમા વાન બેન રહેવાની જરા પાકું થઈ ગયું છે, કારણ કે સંતો મહંતો બધા પરિક્રમા કરવાની છે, આપણે નથી કરવાની. એટલે આપણે ગયા કોઈ કીધું કે ચાલો ભાઈ તમે પાછા બધા ચાલે જાઓ, તમે પાછા ગયા છે અમારે હવે ભવનાથ તલાટીમાં, કારણ કે અહીંયા પબ્લિક ઘણું બધું આવી ગયું છે બધું પરિક્રમા કરવા માટે. પણ પરિક્રમા તો ઓલરેડી કમ્પ્લીટ બને જ છે. તો અમારો આ વ્લોગ તમને ગમે હોય મિની વ્લોગ તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા નવલોકમાં કે બધાને જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ભવનાથ.